જય શ્રી કૃષ્ણ. જ્યારે ભગવાન કોઈ એક સ્વરૂપમાં બંધાઈ ન શકે ત્યારે જન્મે છે ન નર ન પશુ પરંતુ નરસિંહ. અસુરરાજ હિરણ્યકશ્યપુને ઘમંડ હતો. તેણે બ્રહ્માજી પાસેથી વરદાન લીધું, મને ન મનુષ્ય મારી શકે, ન પશુ, ન દિવસમાં ન રાત્રે, ન ઘર અંદર ન બહાર, ન જમીન પર ન આકાશમાં. તેને લાગ્યું હું અમર છું. પરંતુ તેના પુત્ર પ્રહલાદનું હૃદય ભગવાન વિષ્ણુના ભક્તિથી ભરેલું હતું. હિરણ્યકશ્યપે પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ શાંતિથી બોલ્યો, ભગવાન સર્વત્ર છે, આ સ્તંભમાં પણ. જેમ જ હિરણ્યકશ્યપે સ્તંભ પર પ્રહાર કર્યો, સ્તંભ ફાટ્યો અને પ્રગટ થયા ભગવાન નરસિંહ. ન નર ન પશુ. સાંજના સમયે દરવાજાની દેહલી પર પોતાની જાંઘ પર બેસાડી નખોથી હિરણ્યકશ્યપુનો અંત કર્યો. વરદાન તૂટ્યા નહીં, અધર્મ તૂટ્યો. ભયંકર સ્વરૂપ પછી જ્યારે પ્રહલાદ આગળ આવ્યો, ભગવાન નરસિંહ શાંત થયા અને પોતાના ભક્તને આશીર્વાદ આપ્યા. ભગવાન ક્યારેય મોડા નથી પડ્યા. જ્યારે અધર્મ હદ પાર કરે ત્યારે ભગવાન કોઈ પણ સ્વરૂપે અવતરે છે. જય નરસિંહદેવ. ભક્તની રક્ષા માટે ભગવાન સ્વરૂપ પણ બદલે છે. જય નરસિંહ.